कल देर रात को वडोदरा के याकुतपुरा इलाके में हंगामा उठ खड़ा हुआ था। दरअसल सोशल मीडिया पर एक शख्स की ओर से एक विवादित पोस्ट की गई, जिसके बाद दो कौम एक दूसरे के आमने सामने आ गई और पथराव भी हुआ। अब इस मामले को लेकर 50 जितने संदिग्धों को लेकर सिटी पुलिस थाने से क्राइम ब्रांच तक ले जाया जा रहा था। उसी दौरान लोगों की ओर से पुलिस के वाहन को घेर लिया गया और उसी के साथ वडोदरा के सिटी पुलिस थाने को भी लोगों ने घेर लिया और वहां पर काफी ज्यादा हंगामा मचाया। तब वहां पर पुलिस का कड़ा बंदोबस्त तैनात करना पड़ा। तब आपको बता दें कि सोशल मीडिया पर विवादित पोस्ट करने वाले आरोपी को भी सिटी पुलिस थाने लाया गया। जो वायरल થયેલો હતો જે બાબતે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા લોકો આવેલા હતા, જેમને સમજાવટ કરવામાં આવી રહેલી હતી અને એ દરમિયાન જૂની ઘડી દરમિયાન પથ્થરમારાનો બનાવ બનેલો। પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે। આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે। જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાયોટિંગનો બનાવ બનેલ છે તેની પણ ફરિયાદ દાખલ। જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા, ડિટેન કરવામાં આવેલા છે। કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસમાં એમાં 50થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ ચાલુ છે। વિગતવાર આપણે આ જે વિડીયો છે એ સ્થાનિક છે, અહીંના લોકલ છે, વડોદરા શહેરના લોકલ છે અને સ્થાનિક વિડીયો અહીંના સ્થાનિક લોકોમાં ફરતો થયો અને તેના બાબતે રજૂઆત કરવા માટે લોકો આવ્યા। વડોદરા શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે, સલામતી માટે હંમેશા તત્પર છે, હંમેશા તૈયાર છે। અમારી સંપૂર્ણ તૈયારી છે। કોઈ પણ તહેવાર હોય, ગણપતિ વિસર્જન હોય, ઈદ મિલાદનો તહેવાર હોય, આપ બધા જાણો છો, ખૂબ સારી રીતે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ છે અને નવરાત્રિના તહેવાર બાબતે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ, સર્ચ અને ફૂટપાથ અને તમામ કાર્યવાહી અમારી ચાલુ છે અને નવરાત્રિનો તહેવાર પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક ઉજવાશે એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી છે। ઇજાગ્રસ્ત થયા છે એમની વિગતવાર માહિતી પોલીસ તાત્કાલિક ત્યાં અહીંયાથી પહોંચી ગઈ હતી અને વિસ્તારને તાત્કાલિક ઓર્ડર કરી લેવામાં। જે બનાવ સ્થળ છે ત્યાંથી એસઆરપી પોઈન્ટ દૂર છે થોડો, एक्चुअल बनाव स्थल थी एसआरपी पॉइंट थोड़ा दूर है। पुलिस तात्कालिक पहुंची गई थी और कार्यवाही करवाई। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।